ધારાસભ્ય કોણ છે તેમને તમે ફેસબુકમાં પણ જે રીતે વાત કરી હતી અને અત્યારે પણ તમે વાત કરી છે, તો આ ધારાસભ્ય કોણ છે? ના, હવે ફેસબુક રમવાનું થતું નથી. હવે સામસામું આવી જવાનું થાય છે. હવનમાં હાડકા નાખવાવાળા દરેક જગ્યાએ હોય છે. એ આદિ અનાદિકાળથી છે. આ પિયુષ નિમાવત કરીને છે, એ લખતો હોય છે મોરબીની અંદર અને પૈસા પડાવતો હોય છે. તો આનાથી કોઈ ડરવાની જરૂર નથી. એટલે હવે કોઈ ફેસબુકમાં કોમેન્ટ, વિડીયો કે મેસેજ નહીં, ડાયરેક્ટ એક્શનમાં આવવાનું છે. ને એ એક્શન મીડિયાના માધ્યમથી કહું છું તમને પણ કે તમને દેખાશે. એક ધારાસભ્યને ખોટી રીતે બદનામ કરી અને અમારી સામે સ્પષ્ટ માહિતી છે કે પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જેવા સાથે તેવા ન થાય તો આ સમયમાં ચાલે એમ નથી. અને અમે કોઈ ભજન મંડળી ખોલી નથી. અમે તો યુદ્ધ જ કલ્યાણવાળી નીતિમાં આવીએ છીએ કે આવા લુખાઓથી દબાવવાનું નથી. અને લખવું લખે, અને જે લખવું લખે ને કોઈના બાપથી બીતા નહીં. અને આવતા દિવસોમાં આને તાકાતથી હવે જવાબ આપવાનો છે, માત્ર સોશિયલ મીડિયામાં અને મીડિયામાં નહીં. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા અને અલ્પેશ કથિરિયાની સભા બાદ મોરબીની અંદર હવે માહોલ ગરમાયો છે. મનોજ પનારાએ ગત મોડી રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાતનો ખુલાસો કરતા રહી ગયા, નામ બોલતા રહી ગયા. કે વાતો કયા એ મોરબીના પાટીદાર સમાજના ધારાસભ્ય છે કે જેની પાસેથી પ્રેમ પ્રકરણના નામે તોડ કરવામાં આવ્યો. શું ખરેખર કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાસેથી તોડ કરાયો છે ખરી? હું ભારતીય જનતા પાર્ટી એટલા માટે બોલી રહ્યો છું કેમ કે મનોજ પનારા એવું બોલ્યા કે મોરબીના એક ધારાસભ્ય, અને આખા એ મોરબીની અંદર હાલ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હવે આ તમામની વચ્ચે ન્યૂઝરૂમે એક ખુલાસો માંગવા માટે અથવા તો એ માહિતી લેવા માટે મનોજ પનારા પાસે પહોંચ્યું. અને મનોજ પનારાએ આખી આ વાતને લઈને ખુલાસો કર્યો અને ધારાસભ્યનું નામ પણ લઈ લીધું. જો ન્યૂઝરૂમ ગુજરાતના મોરબીના સંવાદદાતા રવિ સાણંદિયાની મનોજ પનારા સાથેની એક્સક્લુઝિવ વાતચીત. મોરબીમાં થોડા દિવસ પહેલાં આજે પાટીદાર યુવા જે સેવા સંઘ છે તેના દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. અને આ બાદ કહી શકાય કે જે મોરબીની અંદર વિવાદ છે તે વિવાદ સર્જાયો છે. હાલ આ સમગ્ર બાબતે કહી શકાય કે આપણી સાથે વાત કરવા માટે મનોજ પનારા છે તે જોડાયા છે. મનોજભાઈ, જે પ્રકારે પાટીદાર યુવા જે સેવા સંઘ છે તેના દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમ છે તે યોજાયો હતો, આ બાદ કહી શકાય કે જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ છે તે વિવાદ સર્જાયો છે, શું કહેશો? હવનમાં હાડકા નાખવાવાળા દરેક જગ્યાએ હોય છે. એ આદિ અનાદિકાળથી છે. જ્યારે ઋષિમુનિઓ પણ માનવ કલ્યાણ માટે યજ્ઞ કરતા હતા ત્યારે પણ એમાં હાડકા નાખવાવાળા રાક્ષસો આવતા હતા. અને જ્યારે સમાજ કલ્યાણનું કોઈ કામ કરતા હોય, નાના પીડિત શોષિત વર્ગના લોકોને વ્યાજવટામાંથી, ગુંડાગીરીમાંથી, લુખાગીરીમાંથી અને દીકરીઓને રોમિયોગીરીમાંથી બચાવવાનું એક અભિયાન સરસ મજાનું પાટીદાર યુવા સેવા સંઘે ઉપાડ્યું છે, ત્યારે સમાજના અને સમાજની બહારના એવા અમુક તત્વો હોય છે કે જેને સારું કાર્ય દેખાતું નથી. સારું કાર્ય કોઈ કરે તો એને કેમ બદનામ કરવા, કેમ એને હેરાન પરેશાન કરવા અને આ સારું કાર્ય કેમ બંધ થઈ જાય, એના માટેના પ્રયત્નો કરતા હોય છે. અને આવા લોકો પેઇડ હોય છે, પૈસા લઈને. જે લોકો અમારી સામે સીધી રીતે લડી નથી શકતા એવા લોકો પાસેથી પૈસા લઈને ચાવીના રમકડા કહી શકાય અથવા તો પેઇડ આવા પ્રકારના ન્યૂઝ ફેલાવે, આવા પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો અથવા તો લખાણ મૂકે અને કોમેન્ટો કરે. અને પછી આખી જે તાકાત ઊભી થઈ છે મોરબી પાટીદાર સમાજની એને તોડવાનો પ્રયત્ન કરે. એટલે એવા લોકોને મેં સણસણતો જવાબ આપ્યો છે. કદાચ મારો ગુસ્સો વ્યાજબી હતો પણ કદાચ શબ્દો ઘણા વડીલોને નહીં ગમ્યા હોય તો એના માટે દિલગીરી વ્યક્ત કરું છું. પણ વાતમાં હું ખોટો નથી એવું મને લાગે છે. મનોજભાઈ, ખાસ જે રીતે ગઈકાલે પણ આપણે ફેસબુકના માધ્યમથી અનેક લોકોને ચેતવણી છે તે ચેતવણી આપી છે અને ખુલ્લી ધમકી છે તે પણ આપી હોવાની વાત છે તે સામે આવી રહી છે. આને તમે કઈ રીતે જોવો છો? કારણ કે જે રીતે જે લોકો સામે આક્ષેપ કર્યા છે તેમને પણ વિડીયો મારફતે આપની ઉપર આક્ષેપ કર્યા છે, તો આ લોકોને શું હવે આગળની દિશાની અંદર તમે જે ફેસબુકના માધ્યમથી જે ચેતવણી આપી છે તેને કઈ રીતે? ના, હવે ફેસબુક રમવાનું થતું નથી. હવે સામસામું આવી જવાનું થાય છે. અને સાથે હું એ સ્પષ્ટપણે કહું છું કે જે લોકો
જાહેર મંચ ઉપરથી હું કહેતો હોઉં છું કે કોઈ લખે તમારા વિરુદ્ધ, તમને બદનામ કરે, તમારા પરિવારની બેન દીકરીઓને બદનામ કરે, તમારા બિઝનેસને બદનામ કરે, તમારી પર્સનલ બાબતો જે હોય જ નહીં એના વિરુદ્ધ પણ પૈસા પડાવવા માટે બ્લેકમેલર આ પિયુષ નિમાવત કરીને છે એ લખતો હોય છે મોરબીની અંદર અને પૈસા પડાવતો હોય છે, તો આનાથી કોઈ ડરવાની જરૂર નથી. અને હું સ્પષ્ટપણે કહું છું કે આવા કોઈ પણ પ્રકારના બ્લેકમેલરો તમને દબાવે તો અમે બેઠા છીએ. એટલે એને શું કર્યું છે, અમને જ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, અમારા જ વિરુદ્ધ સાચી ખોટી મનગઢત કહાનીઓ લખવાનું શરૂ કર્યું છે અને એના રોટલા અત્યારે બંધ થઈ ગયા છે. એટલે એ અમારી ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરે છે, પણ અમે સ્પષ્ટ કહીએ છીએ કે જો કાયદો એને સપોર્ટ કરતો હોય તો અમને પણ અમારો કાયદાનો સપોર્ટ છે. એને પણ જો કાયદો રમતા આવડતી તો અમને પણ આવડે છે. આવતા દિવસોમાં આવા તત્વો જો સુધરશે નહીં અને ખરેખર અમારા પાટીદાર સમાજ સહિત સજ્જન લોકોને બદનામ કરીને પૈસા પડાવીને બ્લેકમેલ કરવાનો જો ધંધો ચાલુ રાખશે તો આવતા દિવસોમાં કાયદાને પણ સાથે રાખી અને અમારી તાકાતથી એની સામે લડી લેવાનું છે, એ વાત નક્કી છે. એટલે હવે કોઈ ફેસબુકમાં કોમેન્ટ, વિડીયો કે મેસેજ નહીં, ડાયરેક્ટ એક્શનમાં આવવાનું છે. ને એ એક્શન મીડિયાના માધ્યમથી કહું છું તમને પણ કે તમને દેખાશે. મનોજભાઈ, ખાસ તમે જે રીતે વાત કરી કે હવે બીવાનું થતું નથી, તો શું આવનારા દિવસોની આરપારની લડત જે છે તે સામે આવશે? કારણ કે જે રીતે મનોજ પનારાએ ગઈકાલે રાત્રે જે ફેસબુક માધ્યમથી અનેક લોકોના નામ લઈ અને કહી શકાય કે જે આક્ષેપોના જવાબ આપ્યા છે, તેમાં જે નામો છે તે કયા કયા છે? હું સ્પષ્ટપણે માનું છું કે આ પિયુષ નિમાવત બ્લેકમેલર છે. એને એક ધારાસભ્યને ખોટી રીતે બદનામ કરી અને અમારી સામે સ્પષ્ટ માહિતી છે કે પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો છે. એવી બેન દીકરીઓના પણ નામો જોડીને દીકરીઓને બદનામ કરે છે. વકીલો હોય, મોરબીના ડૉક્ટરો હોય, બિલ્ડરો હોય, ઉદ્યોગપતિઓ હોય, ને ખાસ પાટીદાર સમાજને એમાં વધુ ટાર્ગેટ કરે છે. અથવા તો જે સોફ્ટ લોકો છે, વેપારી છે, એને ટાર્ગેટ કરીને પૈસા પડાવે છે. હવે જેવા સાથે તેવા ન થાય તો આ સમયમાં ચાલે એમ નથી. અને અમે કોઈ ભજન મંડળી ખોલી નથી, અમે તો યુદ્ધ જ કલ્યાણવાળી નીતિમાં આવીએ છીએ. અને હું સ્ટેજ ઉપરથી સમાજને કહું છું, કોઈના બાપથી બીતા નહીં, લડી લેવાનું છે. ને જો આ લોકો સીધી મારી ઉપર ટાર્ગેટ કરીને મને જ ડરાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન કરે ને હું ડરી જાઉં તો સમાજને મારે કહેવાનો કોઈ મતલબ નથી. અને મારું એ પણ કહેવાનું છે કે આ પિયુષ નિમાવત અને તે ટોળકી આ વિનુ ચિત્તરને બધા પોલીસ ઉપર લખે, અધિકારીઓ ઉપર લખે, નેતાઓ ઉપર લખે અને તોડ કરે, એને દબાવે. ખનીજ ઉપર લખે, અમુક સરપંચોને દબાવે, અમુક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને દબાવીને તોડ કરે. હવે જ્યારે પોલીસ ઉપર લખે ને પોલીસને દબાવીને તોડ કરતો હોય તો આ માણસ ઉપર કાંઈ ન થાય. નેતાઓને, ચાલુ સરકારના ધારાસભ્યોને, મિનિસ્ટરોને દબાવીને ધમકાવીને પૈસા પડાવતો હોય તો કાંઈ ન થાય. કલેક્ટર કક્ષાના અને એસપી કક્ષાના અધિકારીઓને દબાવી, ધમકાવી, મનગઢત કહાનીઓ લખીને પૈસાનો તોડ કરતો હોય તોય એના ઉપર કાંઈ એક્શન ન થાય. તો આમ પ્રજાનું તો આવવાનું શું છે? અને હવે નિયમ છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. અને કાયદાની આડમાં લોકોને બદનામ કરીને જે ષડયંત્ર બનાવીને પૈસા પડાવે છે, બ્લેકમેલિંગ કરે છે, એનો જવાબ હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. અને હું મીડિયાના માધ્યમથી કહું છું મોરબીના તમામ અધિકારીઓને, બિલ્ડરોને, ઉદ્યોગપતિઓને, આગેવાનોને અને સમાજ શ્રેષ્ઠીઓને કે આવા લુખાઓથી દબાવવાનું નથી. અને લખવું લખે, અને જે લખવું લખે ને કોઈના બાપથી બીતા નહીં. અને આવતા દિવસોમાં આને તાકાતથી હવે જવાબ આપવાનો છે. માત્ર સોશિયલ મીડિયામાં અને મીડિયામાં નહીં, પ્રત્યક્ષ લાઈવ આને જવાબ આપવાનો સમય હવે પાકી ગયો છે ને એ અમે આપવાના છે. મનોજભાઈ, આપે કીધું કે ધારાસભ્ય ચાલુ સરકારના ધારાસભ્ય, તો આ ધારાસભ્ય કોણ છે? તેમને તમે ફેસબુકમાં પણ જે રીતે વાત કરી હતી અને અત્યારે પણ તમે વાત કરી છે, તો આ ધારાસભ્ય કોણ છે? આ માત્ર ધારાસભ્યને જ નહીં, સરકારના પ્રમુખોને, સરકારના નેતાઓને, વિપક્ષના આગેવાનોને, આ બધા જ માણસોને આને જ્યાંથી પૈસા મળે એમ હોય એને દબાવી, ધમકાવીને પૈસા પડાવવાનો આનો ધંધો છે. અને આનું જે મીડિયા છે, શ્વેતપત્ર, એ માત્ર બ્લેકમેલિંગ કરવા જ બહાર પડે. આ રોજ છાપવું છે કે રોજ મીડિયા છે એવું નથી. માત્ર ને માત્ર બ્લેકમેલ કરવા હોય એટલે એ આવું લખાણ લખી અને પ્રજા વચ્ચે ફરતું કરી દે. હું તો પ્રજાને કહું છું કે એવા કેટલાય પાટીદારો હું ઓળખું છું કે જેને આને પૈસા આપીને બીજા પાટીદાર વિરુદ્ધ પોતાનો ઈગો સંતોષવા તો દાવ લેવા માટે લખાણ લખાવે છે. એવા મૂર્ખા પાટીદારોને કહું છું કે આવા હરપને દૂધ પાઈને મોટા ન કરો. બીજું મારે કહેવાનું છે કે જો કોઈ માણસ આ બ્લેકમેલ કરે અને પૈસા પડાવવાની વાત કરે તો અમારી પાસે આવજો, અમે આને સીધો દોર કરી દેશું. હવે આ વખતે
વ્યાજખોરી, લુખાગીરી, દાદાગીરીની લડાઈ ક્યાંક ઓછી થઈ છે, પણ હવે આવા બ્લેકમેલરોની સામેની લડાઈ છે અને એવા બ્લેકમેલરોને સીધા દોર કરવા છે અથવા તો મોરબી છોડીને બોમ્બે ભાગી જાય એ પ્રકારનું છે. મેં કાલ ચેલેન્જ આપી હતી કે તું ટાઈમ, સમય, સ્થળ નક્કી કર, અહીંયા આવવાનું છે. પરંતુ આવા ડરપોક માણસો, બિચારા નાના અને પ્રતિષ્ઠિત માણસોને દબાવીને જે કૃત્ય કરે છે એની સામે પાટીદાર યુવા સેવા સંઘ આવતા દિવસોમાં ખુલીને લડવાનું છે. બદનામીથી ડરવાનું નથી અને આવા ચાર કાવડિયાના કહેવાતા પત્રકાર પિયુષ નિમાવતથી દેવાનું નથી અને તાકાતથી વિનું ચીટર અને આના સામે લડવાનું છે. બિલકુલ. તો જે પ્રકારે કહી શકાય કે ગઈકાલે આક્રોશ સાથે જે તેમના વિરોધીઓ હતા તેમને જવાબ છે તે જવાબ આપ્યા હતા અને આજે પણ કહી શકાય કે જે રીતે નવું એક આંદોલન છે તે હવે આવનારા દિવસોની અંદર જોશે કે જે બ્લેકમેલો છે તેમની સામે મનોજ પનારા છે તે શસ્ત્ર ઉગાવવાની વાત છે તે અત્યારે કરી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી.